Subscribe to my channel. ગાંડો ડોક્ટર उम्र सारी શું થયું આ સંજન? પાણી વાળતા હતા કે નહીં? શું થયું કોણ જાણે? એટલે ચક્કર ખાઈ પડ્યો તો. ખબર નહીં શું થયું કોણ જાણે? તો આપણે લલ્લુભાઈ ફોન મારવો પડશે એવું લાગે છે. હેલો લલ્લુભાઈ ડોક્ટર. આ જો પેલો નાનો ભાઈ અમારો બીમાર થઈ ગયો છે, ચક્કર આયા છે. હવે વહેલા આવજો. जान झूठा फरके फरके कूदू फरके कूदू फरके कूदू फरके फरके ડોક્ટર જોડે આ ચક્કર ખાઈ પડ્યા. फरके ભાઈ વધારે સમાધારી ડોક્ટર આ શું કરો તમે? નવી સિસ્ટમ છે કે સિસ્ટમ ભાઈ આ? ડોક્ટર હું છું હા, તમે છો ચાલુ રાખો. ચશ્મા લાવી ચશ્મા ની હાથે પડી જતો એવું ચલો ભાઈ હવે સારું થઈ જાય તો મને ના ડોક્ટર એક બોટલ હોતે જણા જાવ ને. બોટલ અભી અડધા કલાક પછી રાખો શું થાય છે જો બરાબર એવું હા સારું કશું વાંધો નહીં. હાલો ભાઈ ફોન મારું તમને બરાબર અડધા કલાક અને પછી. અને આપણે અહીંયા આપણે આગળ ભાઈ છે ને આપણે હવે તો એમ કહેતો હતો કે સમયસર એ સંદાસ જાય છે હવે જાય છે ખરો ને હવે તમને ખબર રહી હે ખબર છે કામ હા પૂછી દે એટલે ખબર ને. સંદાસ જવાય છે ને સમયસર હવે કલર કેવો છે એનો? લાલ લાલ છે શું ખાય છે ગાય આખો દિવસ વિમલ વિમલ ખાય છે બ્રેડ સારું ચલો જો મેં દવા કરી દીધી છે રમેશભાઈ હા સમય એમ કમ્પ્લીટ થઈ જાય અડધા કલાક પછી એટલે પછી તમે મને ફોન મારો બરાબર ડોક્ટર તમે આ છે બધી નવી જાતની દવા કઈ લાયા છો? આ બધું આ ટામેટો આ દૂધી છે ને આ ટામેટું છે ને આ બધું આ શક્કરિયું બટાકું ને આ બધું આ શું છે ડોક્ટર? આ બધું હું બધાને દવા દાદ કરું છું તમે મને ફોન મારો એટલે મને ડાઉટ તો પડી ગયો હતો કે આ પ્રોબ્લેમ આવો જ છે કારણ કે આ ભાઈ આખો દિવસ વિમલ જ ખાતી છે આ શાકભાજી ખાતો જ નથી
એવું છે એટલે શાકભાજી ખાતો નહીં એટલે એને એટલા માટે શાક- મારે શાકભાજીની કારણ કે injection. પેલું વિટામિન આવે ને બધું એ ઘટી ગયું હતું. નરી વિમલ ખાધીને બધું લોહીનું પાણી થઈ એ ગયું. મને ડોક્ટર હાથો થઈ જશે આ? થઈ જશે ચોક્કસ થઈ જશે બરાબર. આ તો આ તમે લેબુ નું હોતે એમાં ઇન્જેક્શન મળ્યું આ લેબુ પાછું જેમ પણ હવે મારી ભૂલ નથી. તમે લીંબુ ખવડાવતા નહીં. આ આવડો મોટો થાય આ નાનું છોકરું છે તો લઈ. એને લીંબુ ખાવું છે ને એને આપણે બહુ બધું શીખવાડ્યું કે વિમલ મસાલા ના ખાય પણ માનતો જ નહીં શું કરવાના અરે રે. સ્વાસ્થ્ય માટે હાનિકારક છે યાર એક તો એને નોકરી ધંધો કરવો નહીં ખેતી કામ કરવું હોય બરાબર બરાબર છે. અને આવું શું કરવાનું બપોરેમાં આ મોટા ભાઈ કશું કેતા નહીં એ જો ને અરે યાર તમે મોડા થઈને તો શું કહેતા નથી? અરે રે હા ચલો તો હવે મેં દવા કરી દીધી છે થઈ જશે કમ્પ્લીટ બરાબર. સારું તમને અડધો કલાકમાં ફોન મારે બરાબર હા. કેવું છે બરાબર અને જો ગોળીઓ હું કાઢે આપીશ અને જે ગોળીઓ હું કાઢે આપું ને એ ગોળીઓ પર સમસ્યા લઈ કીધું બરાબર. અને જો આનાથી ફેર ના પડે તો અનફર તો તમે બોટલ ચડાવી દેજો બરાબર શું કહ્યું બરાબર હોવ. અને જો આ મને લાગતું નહીં આ ભાઈ ઇન્જેક્શન થી સારું થાય એવું. ના ના કારણ થઈ કે જશે. યાર હું નોકરી આવતો તો સખત બાઇક લઈને પડ્યો તો રસ્તામાં જ પડ્યો તો ના, ના, ના. પછી એને ઉંચકી નહીં લાઈન હું આવ્યો તાર યાર હા હા પણ ખાલી તારી ધ્યાન રાખજો બરાબર. કશું કેમ તકલીફ બકલીફ હતું ના તકલીફ વાળું કઈ છે નહીં તમે- પણ પહેલા ધ્યાન તમે રાખજો હા. કશું થાય નહીં એ કારણ થોડી આકરી દવા બા ડોઝ તો નહીં આપી દીધો ના ને? ના ના એવું નહીં. હા તો કશું વાંધો નહીં હારું હારું. કેટલા પૈસા થયા પેમેન્ટ તમારું આપણે કાલે બોટલ ચડાવીને બધું ભેગું કરી સારું ભેગું હિસાબ કરી દે. હારું કશું વાંધો નહીં, હારું. હા ચાલો જય માતાજી હો. આ તમારું ડોક્ટર આ થર્મોમીટર રહ્યું હા હા લા, લા, લા. શું કે આનું નામ શું કહેવાય એનું અને પેલી નવી સિસ્ટમ કેટોમીટર જે કેવો તમે લઈ જાઓ અંદર આવે પેલું બધું એ આવે સ્કેન કરવાનું આવે બધું. ત્યાં ડાયરેક્ટ આખું શરીર ઓટોમેટિક આખું સ્કેન થઈ જાય હા CT scan. હું તમને એક વાત કહીશ તમે રિપોર્ટ કાઢી લાવજો આનો શું છે ઈલાજ બરાબર હા બધું જોઈશું આપણે આજે તમારા ભાઈનો જરીક જીવ ખતરામાં હતો પણ મેં તમને કશું કીધું નથી એ બધું બરાબર. કાલે તમને જણાવીશ બરાબર કશું વાંધો નહીં આગળ શું થયું? આને પકડો. ડોક્ટરને ફોન મારો ફોન મારો. આ સડાઈ પડશે બરાબર સર મારે નોકરી જવાનું કઈ રહ્યો દવા પર કરવું આ એક અડધા કલાકમાં સળી જવું જોઈએ હાથે નીકળી છે કે ના હાથ ચડાવો ડોક્ટર પગે ચડાવજો પગે ચડાવે? હા પગે ચડાવજો એટલે વહેલી સડી જાય, બરાબર હવે મારે બેહવું પડશે કે હું ના ડોક્ટર તમે બેહો થોડી વાર આ બોટલ બેહો ને? હા પછી જજો તમે બહુ મોટી બોટલ ચડાવી બેહો તમે થોડી બરાબર ખવડાવ. કાકા, કાલનું ખાવાનું ઓછું કરી દીધું 2-3 ઇન્જેક્શન નાખજો ભૂખ લાગે એનો. તકલીફ જરીક વધારે છે કારણ કે તમે વિમલ વધારે ખવડાવો છો અને ખાવાનું નથી અત્યારે વાઇફ કે ભાઈ વાઇફ છે ને એમ? ના હજુ તો લગ્ન કરવાના બાકી અને તમારે બધા છે ના આપણે આ શું જાન જૂઠા તો બિચારા આ ભાઈ કેમ વાડો રાખે તમે
રખડવું જ કરે, નોકરી ધંધો કરવો જ નહીં ભાઈ, આખો દાડો વિમલો મસાલા ખાવું અને એમનો કોઈ નહીં યાર ભાઈ, એટલે તમને એવું કરે. ભાઈ તું પોઈન્ટ વાળે હતા બરાબર આવ તારો જીવ જોખમમાં હતો અને પેલા આપણે ઇન્જેક્શન મળ્યું કે શું પ્રોબ્લેમ શું થયો હતો એને આગળ? બટાકા ને એવું બધું નતું મિલ્યું ખવડાવ્યું ને રસ આલ્યો તો ને? હા યાર એમાં મારે કંઈક ભૂલ થઈ હતી રમેશભાઈ, આઈ એમ સોરી યાર. વિટામિન તમે બટાકાનું આલ્યું તું, બધું હા. ટોમેટાનું ને બધું આપ્યું એમાં અમારો જે કમ્પાઉન્ડરે જરીક લોચો માર્યો હતો, એમ? જરીક એ બે ત્રણ પેટીમાં શું કરીને આવ્યો કંઈ ખબર જ નથી યાર. અમે ભૂલથી મારો મને ઘરે જઈને ખબર પડી કે આ તો યાર પાડાનું ઇન્જેક્શન હતું. અરે પણ તે યાર ભેંસોનું ઇન્જેક્શન મિલી દીધી યાર. હા યાર શું કરવાનું? તમે યાર મોહાણાનું ઇન્જેક્શન કર્યું તું, આવું કેવું કર્યું તમે? કારણ કે હું વધારે ભણેલો નહીં ને તો ડાયરેક્ટ ડોક્ટર બનેલો એટલે હું ડાયરેક્ટ Direct degree વાળા તમે. હા બસ સમજી. બધે આવું ને આવું કરો છું, આવું જ છે યાર બધે. આવું ના થવું જોઈએ યાર ડોક્ટર, તમારે પર કમ્પ્લેન થઈ યાર. એટલે ડોક્ટર સાહેબ જો આ બધું પેટ ફૂલતું કેમ લાગા? યાર તો બરાબર છે, કામ છે. આ બોટલ નહીં ચાલવાનો છે. આજે ચાલ ફાટવાનો છે હવે. હોવે એ ફાટવાનો આવે ભાઈ. આ ભાઈને તો ગેસ વધારે ચડતો એવું લાગે, રેગ્યુલેટર બંધ કરી દેવું પડશે. ડોક્ટર સાહેબ આવી કેવી બોટલ ચડાઈ ગયા પણ? આ પેટ તો જુઓ. ફોન મારો ડોક્ટરને, ફોન મારો. ડોક્ટર ફોન નહીં ઉઠાતા, હે? સીધો બોલા ડોક્ટર નો ફોન. તો કમ્પાઉન્ડરને મારો. એ નહીં ફોન લાગતો. તો હવે શું કરીશું? બોલો બધા. દેરને મોટા દવાખાનામાં લઈ જાઓ, આ પેટ ફૂલી ગયું છે. ડોક્ટરે કેવું બોટલો ચડાઈ દીધો છે ખબર જ નથી પડતી. હારો લાલજી ભાઈ, તમને આપણે લઈ જવું પડશે વડોદરા બાજુ. હેડો. તો પેલા ડોક્ટર નહીં લાગતો ફોન? ડોક્ટર નહીં ફોન ઉઠાતા, બીજા ડોક્ટરને એકવાર તો ફોન દવાખાને મારી જોવો. મારી નહીં લાગતો યાર, લાગે. તેને બે કમ્પાઉન્ડરે નહીં ફોન ઉઠાતા, બેના બંધ બોલ. હાલો. ના ના હવે જેમ જેમ એ ઉતાર. હા દેવતા એ ભાઈ જે થયું આ વિમલો આપણે કઈ કઈ થાય છે મોતો નહીં, વિમલો ખા ખાસ કરા હે. હા વાંધો નહીં. ચાલો આપણે ગેસની અસર ઓછી થાય છે એટલે કમ્પ્લીટ થઈ જશે આપણે. બોટલ બંધ કરી દીધી હે? બોટલ બંધ કરી દે, આપણે કમ્પ્લીટ થઈ જશે. હા આપણે ડોક્ટરને નહીં બોલાવાનો પછી, બરાબર થઈ જશે કમ્પ્લીટ. હેડો. હવે અમે ચા બહેરો છોકરા હે, ચાલશે. ના, ઓ આપણે એવું ચાલતું હોય? એને ખબર છે કે આ વિમલો ખાવાનું બંધ આ કરી દે પછી. જમીન એવું બધું આપણે મળી જાય. એ વાત મોટા ભાઈ ગમી આપણે ખાઈ દઉં પણ યાર એમને આપણી જિંદગી બનાવી પડે યાર. બધા વિમલો શું લેવા ખાતો છે? આ વિમલો આ સબર કે શીખે ને નહીં, આ દવાખાનામાં લઈ દો એને જ મોબાઈલ રાખો, બરાબર. આપણે બે નોકરી આવી ગયા, આવો પણ શું કરે? બસ હું પણ શકતો તો ના 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 હો, હું તો તને દવાખાને લઈ જવાની વાત કરી હમ બે ભાઈ, બરાબર? દવાખાને લઈ જઈએ હો, હા હેડો. ઘરમાં લઈ જઈએ આવું. હવે ને ઘરમાં લઈ જઈએ. હેડો પકડો પકડ જો વધારે બહુ થઈ ગયું લાગે. હવે પહેલા તો એકલો મુશ્કેલ આ લાલજી, પછી તો વાત કરો. એવું? હા હવે સરકાર પડે બધા.